આ છે મેડમ સફળતા પાઠક. હવે તેના કારનામા સાંભળો. જો કોઈને નાના મોટા કેસમાં ફસાવવાનો હોય તો 2-4 લાખ રૂપિયામાં કામ થઈ જાય, અને જો કોઈ વ્યક્તિને આર્થિક, સામાજિક અને માનસિક રીતે સંપૂર્ણ રીતે તોડી નાખવો હોય તો 20 થી 30 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે. હકીકતમાં તેના કારનામાઓનો ખુલાસો થાય છે ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી ઇજનેર અભિષેક શ્રીવાસ્તવના મૃત્યુ પછી. અભિષેક શ્રીવાસ્તવ એક ઇજનેર હતા. તેમણે કોઈ એવું કામ કર્યું ન હતું જેના કારણે તેમને શરમ અનુભવવી પડે, પરંતુ કોઈ વ્યક્તિએ તેમને પરેશાન કરવા માટે તેમનો સંપર્ક સફળતા પાઠક સાથે કરાવ્યો. આરોપ છે કે સફળતા પાઠક અને તેની સાથે કામ કરતા કેટલાક લોકો અભિષેકને એક જાળમાં ફસાવી દે છે. ત્યારબાદ અભિષેક પર સતત દબાણ બનાવવામાં આવે છે અને તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે. તેને કહેવામાં આવે છે કે અમારી માંગણી મુજબ પૈસા આપી દો, નહીં તો તારી વિરુદ્ધ કેસ કરી દઈશું. અભિષેક ડરી જાય છે. તેને લાગે છે કે સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે, અને આ જ ડરના કારણે તેઓ સફળતા પાઠકને થોડા પૈસા પણ આપે છે. પરંતુ જેટલી રકમ માંગવામાં આવી હતી એટલી તે નથી આપી શકતો. તેથી ત્યારબાદ તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે અને તે જેલમાં જાય છે. લગભગ 10 દિવસ જેલમાં રહ્યા પછી તે અનિચ્છનીય પગલું ભરી લે છે. પણ પોતાના મૃત્યુ પહેલા અભિષેક શ્રીવાસ્તવ સફળતા પાઠકના તમામ કથિત કારનામાઓના પુરાવા પોતાની દિવાલ ઉપર ચોંટાડીને જાય છે. પૈસાની લેવડ દેવડના દસ્તાવેજો, તેની ફોટોકોપીઓ બધું જ દિવાલ ઉપર ચોંટાડી દે છે. વોટ્સઅપ પર થયેલી ચેટના પ્રિન્ટ પણ દિવાલ ઉપર લગાવે છે. એટલે કે શરૂઆતથી અંત સુધી જે પણ પુરાવા તેની પાસે હતા તે બધું જ પોતાના જતા પહેલા જાહેર કરી જાય છે. ત્યારબાદ જ્યારે સમગ્ર મામલો સામે આવે છે ત્યારે કોઈ વ્યક્તિ તેની હરકત જાણવા માટે સફળતા પાઠક પાસે પહોંચે છે અને ગુપ્ત રીતે તેની સાથે વાતચીત કરે છે. આરોપ મુજબ જ્યારે તેને કહેવામાં આવે છે કે મારે કોઈને ફસાવવો છે, ત્યારે તે જવાબ આપે છે, પૈસાની વ્યવસ્થા કરો, હું તેને પળવારમાં જેલમાં પણ પહોંચાડી દઈશ અને તેની પાસેથી પૈસા પણ વસૂલ કરાવી દઈશ. આ સમગ્ર વાતચીત કેમેરામાં કેદ થઈ જાય છે. ત્યારબાદ આ આખો મામલો ચર્ચામાં આવે છે અને હવે સફળતા પાઠક જેલના સળિયા પાછળ છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારનો આ પહેલો કેસ નથી, કારણ કે ત્યાં લગભગ 350 થી વધુ આવા કેસ નોંધાયા હોવાનું કહેવાય છે. વિચારો, કેટલાક લોકો માત્ર કોઈને પરેશાન કરવા માટે કેવી રીતે કેસોનો ઉપયોગ કરે છે. હવે આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? શું ખરેખર લોકોને ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે? શું તમે આવા કોઈ કેસ વિશે જાણો છો? તો કમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.